આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે આપ સૌને મારી હાર્દિક શુભેચ્છાઓ. ગયું વર્ષ ખૂબ ધામધૂમથી મહિલા દિન ઉજવ્યો હતો અને ત્યાર પછી કોરોનાની મહામારીએ આપણને લોકડાઉનમાં ધકેલી દીધા. ઘરમાં કુટુંબીજનો સાથે આપણે સુખ દુઃખમાં સહભાગી થયા અને મોબાઈલ એવું માધ્યમ બની રહ્યો કે આપણા દૂરના સ્વજનો સાથે આપણે સુખ દુઃખ વહેંચતા રહ્યા. આજે પ્રભુનો આભાર માનીએ કે આપણને એમાંથી થોડા બહાર કાઢી રહ્યું છે અને ત્યારે હિંમતથી આ વર્ષનો મહિલા દિન મારી જ કલમે લખાયેલી વાર્તાઓ આપણી સમક્ષ રજૂ કરીને હું ઉજવવા માંગુ છું. મારી વાર્તાઓનું પઠન રજૂઆત ગ્રેના ક્રિશ્ચન કરી રહ્યા છે અને એટલે તમને એમનો મધુર અવાજ સાંભળવાની મજા પણ આવશે અને તમે જે અનુભવો છો એ હું અનુભવું છું એ જ એ વાર્તાનું કથાતંતુ બની રહે છે. તો ફરીથી આપ સૌને આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે હેપી વિમેન્સ ડે. નમસ્તે પ્રેક્ષક મિત્રો, હું ગ્રેના ક્રિશ્ચન આજે આપ સૌની સમક્ષ એક વાર્તા લઈને આવી છું. આ વાર્તાનું શીર્ષક છે દ્વિધા અને તેના લેખિકા છે શ્રીમતી ઇન્દુ રાવ. તો ચાલો વાર્તા સાંભળીએ. નિયતિ 2 દીકરીઓની માતા બન્યા પછી 5 વર્ષે ફરીથી પ્રેગ્નેન્ટ બની છે. મનમાં સહેવાય નહીં તેવો મૂંઝારો અનુભવી રહી છે. રાત્રે પલંગમાં પડખા ફેરવતા અર્ધ જાગ્રત અવસ્થામાં તેને તેના ગર્ભનો આર્તનાદ સંભળાયો. તેના કાન તે સાંભળવા સરવા બની ગયા. એ મમ્મી, મારે તારે ખોળે જ જન્મ લેવો છે, ગર્ભ ધીરેથી બોલ્યો. અરે, હું તને આ ધરતી પર જન્મ આપી શકીશ કે નહીં એ તો મારી ડૉક્ટરી તપાસ પછી જ નક્કી થશે. નિયતિ સ્વગત બોલી પડી. મમ્મી, શું તું આવું બોલે છે? મને જન્મ આપવો કે ન આપવો એ શું તારા હાથની વાત નથી? રે મારા ગર્ભ, હું તો તને જન્મ આપવા ઉત્સુક છું, પણ આ દુનિયા રસ્મ રિવાજોમાં જકડાયેલી મારી કાયા, મોહ માયાના બંધનમાં બંધાયેલા મારા તન મન તારો સ્વીકાર ત્યારે જ કરી શકશે જો તું દીકરા તરીકે મારા ખોળે જન્મ લેવાનો હોય તો. અત્યારે તો તું મારા ઉદરમાં પાંગરી રહેલ માત્ર ગર્ભ છે. મારા રક્ત માંસથી તારો પિંડ બંધાયેલો છે. આ નક્કર હકીકત હોવા છતાં મારે અનિચ્છાએ પણ કદાચ તારો નિકાલ કરી દેવો પડશે જો તું છોકરી હશે તો. મારી માં, તારી કૂખમાં તે મને ધારણ કર્યો છે ત્યારે તને મારા પર જરાય મમત્વ કે લગાવ નથી. અત્યારે જ્યારે દુનિયામાં ચારેખોર અરાજકતા, અંધાધૂંધી વાદળો છવાયેલા છે, ત્યારે માં, તને એવો વિચાર નથી આવતો કે કદાચને તારા આ ગર્ભથી તારા પેટે અવતરનાર, જન્મ લેનાર એ બાળક કોઈ તારણહાર, ઉદ્ધારક કે અવતારી સ્ત્રી રૂપે જન્મ ન લઈ શકે? વળી માં, આવા સમયે જ દુનિયાને સત્યનો પ્રકાશપંથ બતાવનાર કોઈને કોઈ મહાનાત્મા ધરતી પર ચોક્કસપણે અવતરે છે. ભગવદ્ ગીતામાં કહેવાયું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્મનમ સૃજામ્યહમ. અર્થાત, હું ભરતવંશી જ્યારે પણ અને જ્યાં પણ ધર્મનું પતન થાય છે તથા અધર્મનું સામ્રાજ્ય સ્થપાય છે ત્યારે હું અવતાર ધારણ કરું છું. એ જ રીતે બાઇબલમાં પણ કહેવાયું છે કે દુનિયા પર વિપત્તિઓના દિવસો પછી માનવ પુત્રનું આગમન ચોક્કસપણે થવાનું છે. મમ્મી,
કલયુગમાં જન્મ લેનાર તારો આ ગર્ભ એવા કોઈક મહાત્માનો છોકરી સ્વરૂપે સ્ત્રી તરીકે જન્મ લઈ શકે ને? નિયતિ અવાચક બની સાંભળી રહી હતી. તે સફાળી બેઠી થઈને પોતાના ઉદર તરફ દ્રષ્ટિ રાખી મનમાં બોલી, બેટા, તારી આ બધી વાતો સાચી, શાણી તથા સાંભળવા ગમે તેવી છે. છતાં હું મજબૂર છું, કારણ મારા સાસરિયા તો મારી કુખે અગાઉ 2 દીકરીઓ, એમની ભાષામાં કહું તો 2 પથરા જન્મ્યા ત્યારથી જ મારા પર અત્યંત નારાજ છે. એમના રોજના મહેણા ટોણાથી હું ત્રાસી જાઉં છું. ક્યારેક તો આત્મહત્યા કરીને જિંદગી ટૂંકાવી નાખવાના ઉપાયો વિચારી કાઢું છું. પણ પછી મારી 2 આંખની 2 કીકીઓ સમાન મારી આ 2 દીકરીઓનું કોણ? ને ત્રીજી વાર જો મારી પેટે દીકરી જ હોય તો? આ વખતે તો મારે ગર્ભપાત કરાવ્યા વિના બીજો કોઈ છૂટકો નથી. હે મારા ગર્ભ, તારી પાસેથી આવી ડાહી ડાહી વાતો સાંભળીને મારું મન ક્ષુબ્ધ બની ગયું છે. હું તને આ દુનિયામાં આવકારવા તલસું છું. તારી જ્ઞાનભરી વાતોએ મને બેચેન, બેભાકડી અને બાવરી બનાવી દીધી છે. તારા વિશે ઝાઝું વિચારતા ક્યાંક હું દીવાની તો નહીં બની જાઉં ને? શું કરું, કાંઈ જ સમજાતું નથી. હું જાણું છું અત્યારે આ પ્રવર્તમાન સમયમાં નવી સદીની શરૂઆત અમંગળકારી લાગી રહી છે. દુકાળ, ધરતીકંપ, વાવાઝોડા જેવી કુદરતી આફતોમાં પ્રજા ભયથી ત્રસ્ત છે. ત્યારે જ જીસસ, બુદ્ધ, મહાવીર જેવા મહાત્માઓના જન્મથી કે રામકૃષ્ણ જેવા અવતારીઓને અવતરવાની ઘણી જરૂર છે. બેટા, જીસસે દુનિયાના તારણ અર્થે કોઈ મહારાણીની કુખે નહીં, પણ એક સામાન્ય સ્ત્રીને પોતાની માતા તરીકે પસંદ કરી જન્મ લીધો હતો. હું એક સામાન્ય, લાચાર, બેબસ સ્ત્રી છું. તારા કહેવા મુજબ મારે પેટે તું કોઈ મહાપુરુષ કે મહાન સ્ત્રી તરીકે જન્મ લઈ શકે છે, એમાં મને લેશ માત્ર શંકા નથી. છતાંય તને હું જન્મ આપીશ કે નહીં એ ખાતરીપૂર્વક ત્યારે જ કહી શકીશ કે જ્યારે મારા ગર્ભ પરીક્ષણ પછી ડૉક્ટર મારા પતિ અને સાસરિયાને જણાવશે કે તું દીકરો જ છે. દુઃખી અવાજે ગર્ભ બોલ્યો, મમ્મી, તુંય દીકરા માટે તારી પોતાની જાતિને અવગણીને મારું નિકંદન કરાવવા સહમત થઈશ? તું એક મા થઈને બાળ હત્યાનું પાપ આચરીશ? આ જમાનામાં તો દીકરી દીકરા કરતાં ચડી જતી, ટપી જતી હોય છે ને? નિયતિ મનોમન આક્રંદ કરતી બોલી, આ તારી સઘળી વાતો 100% સાચી. આ બધું હું જાણું છું, સમજું છું. છતાં મારે મારા સંસારમાં શાંતિથી જીવવું હોય તો મારે ઘરનાના સામે ઝૂકી જવું પડશે. પણ મારી મા સ્ત્રી તો શક્તિ છે. તું જાણતી નથી કે ઈશ્વરની ઈચ્છા પૂર્ણ કરવા ખાતર મધર મેરી પોતે કુંવારિકા હોવા છતાં વળી એ વખતના સમાજે તેમની ઘણી બદનામી કરી હશે, તોય માનવ પુત્ર જીસસ માટે, પરમેશ્વર પુત્ર ઈસુ માટે ઘણી પીડા સહી તેને એક ગમાણમાં જન્મ આપ્યો હતો. મા દેવકીએ પણ કૃષ્ણને જન્મ આપવા પોતાના ભાઈ કંસે આપેલો કારાવાસ વેઠ્યો હતો. એટલું જ નહીં, પુત્રને જન્મ આપીને માતૃ હૃદયને રડતું રાખી વહાલ સોયા દીકરાને છાતીથી અળગો કરીને જશોદા મૈયાના ખોળામાં સોંપી દીધો હતો. નિયતિને આવું બધું સાંભળી ગભરામણ થવા લાગી. તેનું મન ભારે થઈ ગયું, તોય વિચારોની શૃંખલા ચાલુ રહી. રે મારા ગર્ભ, તારી ડહાપણભરી વાતો ઘણી હિંમત પ્રેરક છે, પણ જીવનમાં સાકાર કરવી ઘણી અઘરી લાગી રહી છે. જો કે હવે તારે કાજે હું બધું કરી છૂટીશ. હવે હું તને આ દુનિયામાં આવકારવા ઉતાવળી બની છું, કારણ ક્યાંક તું જ આ જગતનો તારણહાર, ઉદ્ધારક બનીને
મારી કુખે ચાહે તે દીકરીના સ્વરૂપે અવતાર લેતો હોય તો પણ એ આ કમભાગી નિયતિનું અહોભાગ્ય બની રહેશે.